નમસ્કાર મિત્રો, એનએમએમએસ પરીક્ષા ધોરણ 8 આજના વિડીયોમાં આપણે જોઈશું મોડેલ પેપર નંબર 2। આની પહેલાંના વિડીયોમાં આપણે મોડેલ પેપર 1 જોયું હતું, જેમાં સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો હતા। એ પેપર જો તમારે જોવું હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આઈ બટનમાં પણ લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો। અને હું આશા રાખું છું કે એ પેપરમાંથી તમે બધા પ્રશ્નો પાકા કરી લીધા હશે। તો આજના વિડીયોમાં આપણે વિજ્ઞાન વિષયનું કુલ 30 પ્રશ્નો અને 30 ગુણ એ મુજબનું મોડેલ પેપર નંબર 2 જોઈશું। તો મિત્રો, જો તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા સરસ મજાના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે મોડેલ પેપર નંબર 2 જોઈએ। પ્રશ્ન 1, વરસાદની ઋતુમાં વાવવામાં આવતા પાકને કયો પાક કહે છે? જેના ઓપ્શન છે એ જાયદ પાક, બી રવિ પાક, સી ખરીફ પાક અને ડી બાગાયતી પાક। તો આ પ્રશ્નનો જવાબ આવશે સી ખરીફ પાક। પ્રશ્ન 2, ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? જેના ઓપ્શન છે એ એનોફિલિસ મચ્છર, બી હવા, સી માખી અને ડી એડિસ મચ્છર। આ પ્રશ્નનો જવાબ જો તમને આવડતો હોય તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને દરેક પ્રશ્નનો જવાબ જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે જવાબ વિચારી અને કોમેન્ટ કરો, જેથી તમને પણ ખ્યાલ આવે કે તમારા કેટલા પ્રશ્નો સાચા છે અને કેટલા પ્રશ્નો ખોટા। તો આ બીજા પ્રશ્નનો જવાબ શું આવશે? ડેન્ગ્યુ વાયરસનું વાહક, તો એનો જવાબ આવશે ડી એડિસ મચ્છર। ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં જવાબ લખશે એ એનોફિલિસ મચ્છર, પણ મિત્રો એનોફિલિસ મચ્છર છે એ મેલેરિયા રોગનું વાહક છે, પણ ડેન્ગ્યુ વાયરસનું પૂછાય ત્યારે આપણે લખવાનું એડિસ મચ્છર। પ્રશ્ન 3, એન્થ્રેક્સ રોગ કોનામાં થાય છે? જેના ઓપ્શન છે એ મનુષ્ય અને ઢોર, બી મનુષ્ય અને વનસ્પતિ, સી ઢોર અને વનસ્પતિ અને ડી માત્ર વનસ્પતિ। તો આ પ્રશ્નનો જવાબ આવશે એ મનુષ્ય અને ઢોર। પ્રશ્ન 4, પેટ પીઈટી શું છે? જેના ઓપ્શન છે એ નાયલોન, બી એક્રેલિક, સી પોલિએસ્ટર અને ડી રેયોન। તો આ પ્રશ્નનો જવાબ આવશે સી પોલિએસ્ટર। આગળ જોઈએ। પ્રશ્ન 5, કોપર સલ્ફેટનો રંગ કેવો હોય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જેના ઓપ્શન છે એ લીલો, બી વાદળી, સી ભૂરો અને ડી લાલ। તો આ પ્રશ્નનો જવાબ આવશે બી વાદળી। પ્રશ્ન 6, કોલટાર કેટલા પદાર્થોનું મિશ્રણ છે? જેના ઓપ્શન છે એ 400, બી 300, સી 100 અને ડી 200। તો આ પ્રશ્નનો જવાબ આવશે ડી 200। પ્રશ્ન 7, રોડ બનાવવા માટે પેટ્રોલિયમની કઈ પેદાશનો ઉપયોગ થાય છે? જેના ઓપ્શન છે એ બિટ્યુમિન, બી ઊંજણ તેલ, સી પેટ્રોલ અને ડી ડીઝલ। તો આ પ્રશ્નનો જવાબ આવશે એ બિટ્યુમિન। પ્રશ્ન 8, સીએનજી કેવું બળતણ છે? ઓપ્શન જુઓ, એ મલિન, બી સ્ફોટક, સી કુદરતી અને ડી સ્વચ્છ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી સ્વચ્છ। આગળ જોઈએ। પ્રશ્ન 9, રેડ ડેટા બુક શું છે? જેના ઓપ્શન છે એ પક્ષીઓનો રેકોર્ડ, બી વન્ય જીવનો રેકોર્ડ, સી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ અને ડી વનસ્પતિઓનો રેકોર્ડ। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ। પ્રશ્ન 10, મોસ્ટ આઈએમપી, 1 ટન કાગળ માટે કેટલા વૃક્ષો કાપવા પડે છે?
જેના ઓપ્શન છે એ 10, બી 30, સી 17 અને ડી 23. જવાબ જોયા વગર મિત્રો તમે વિકલ્પો વિચારી અને સાચો જવાબ કોમેન્ટ કરજો, જેથી તમને પણ ખ્યાલ આવે અને મને પણ ખ્યાલ આવે કે તમે કેવી તૈયારી કરો છો. તો 10મો પ્રશ્ન, એનો જવાબ આવશે સી 17. પ્રશ્ન 11, કોષની શોધ કોણે કરી હતી? ઓપ્શન જુઓ, એ લુઈ પાસ્વર, બી રોબર્ટ હુક, સી એડવર્ડ જેનર અને ડી આઇન્સ્ટાઈન. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી રોબર્ટ હુક. પ્રશ્ન 12, સૌથી મોટો કોષ કયો છે? જેના ઓપ્શન છે એ શાહમૃગનું ઈંડું, બી ખિસકોલીનું ઈંડું, સી મરઘીનું ઈંડું અને ડી કબૂતરનું ઈંડું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ શાહમૃગનું ઈંડું. આગળ જોઈએ. પ્રશ્ન 13, કોષ કેન્દ્રનો આકાર કેવો હોય છે? જેના ઓપ્શન છે એ લંબાકાર, બી અંડાકાર, સી સર્પાકાર અને ડી ગોળાકાર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ગોળાકાર. પ્રશ્ન 14, હરિત દ્રવ્યનો રંગ કેવો હોય છે? ઓપ્શન જુઓ, એ ભૂરો, બી લીલો, સી સફેદ અને ડી પીળો. તો સાચો જવાબ આવશે બી લીલો. પ્રશ્ન 15, નર અને માદા જન્યુઓનું જોડાણ શું બનાવે છે? જેના ઓપ્શન છે એ યુગ્મજ, બી યુગ્મ, સી યુગ્મનજ અને ડી યુગ્મજળ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી યુગ્મનજ. પ્રશ્ન 16, શિશુનો વિકાસ શેમાં થાય છે? જેના ઓપ્શન છે એ ગર્ભાશયમાં, બી અંડપિંડમાં, સી અંડકોષમાં અને ડી અંડવાહિનીમાં. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ગર્ભાશયમાં. પ્રશ્ન 17, હાઇડ્રામાં ઉપસેલ ભાગ શું છે? જેના ઓપ્શન છે એ ફલન, બી કલિકા, સી કલિકા સર્જન અને ડી અંડકોષ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી કલિકા. આગળ જોઈએ. પ્રશ્ન 18, મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં કેટલી જોડ રંગસૂત્રો હોય છે? કુલ રંગસૂત્રો કેટલી જોડ હોય છે? જેના ઓપ્શન છે એ 25, બી 20, સી 22 અને ડી 23. આનો જવાબ જો તમને ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો, જેથી ખ્યાલ આવે કે તમારો જવાબ સાચો છે. તો આ પ્રશ્નનો જવાબ આવશે ડી 23. પ્રશ્ન 19, સૌથી ઓછું ઘર્ષણ કયા આકારમાં લાગે છે? જેના ઓપ્શન છે એ ગોળ, બી ચોરસ, સી લંબચોરસ અને ડી પરવલયાકાર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ગોળ. પ્રશ્ન 20, તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને શું કહે છે? જેના ઓપ્શન છે એ ફરવું, બી સરકવું, સી ઘસડાવવું અને ડી લપસવું. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી ઘસડાવવું. પ્રશ્ન 21, આવૃત્તિનો એકમ શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જેના ઓપ્શન છે એ કિગ્રા, બી મીટર, સી લીટર અને ડી હર્ટ્ઝ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી હર્ટ્ઝ. પ્રશ્ન 22, સાયકલના હેન્ડલ પર કઈ ધાતુનું પ્લેટિંગ કરવામાં આવે છે? ઓપ્શન જુઓ, એ મેગ્નેશિયમ, બી ક્રોમિયમ, સી કોપર અને ડી એલ્યુમિનિયમ. આ પ્રશ્નનો જવાબ ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો મિત્રો. પ્રશ્ન વાંચો, જવાબ જોયા વગર તમે પહેલાં જવાબ કોમેન્ટ કરો, પછી તમે જુઓ કે તમારો જવાબ સાચો છે કે ખોટો. તો આ પ્રશ્ન 22 એનો સાચો જવાબ આવશે બી ક્રોમિયમ. આગળ જોઈએ. પ્રશ્ન 23,
વીજ ભારની હાજરી ચકાસવાના સાધનને શું કહે છે? જેના ઓપ્શન છે એ ઇલેક્ટ્રોસ્કોપ, બી ટેલિસ્કોપ, સી માઇક્રોસ્કોપ અને ડી દૂરબીન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ઇલેક્ટ્રોસ્કોપ. પ્રશ્ન 24, ભૂકંપ કયા સાધનથી મપાય છે? જેના ઓપ્શન છે એ ગ્રાફમીટર, બી બેરોમીટર, સી સિસ્મિક સાધન અને ડી સિસ્મોગ્રાફ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી સિસ્મોગ્રાફ. પ્રશ્ન 25, સૂર્યપ્રકાશ કેટલા રંગનો બનેલો છે? આ પ્રશ્ન થોડો સહેલો છે, બધાને આવડશે. ઓપ્શન છે એ 3, બી 4, સી 7 અને ડી 8. તો સાચો જવાબ આવશે સી 7. પ્રશ્ન 26, વ્યાધ શું છે? ઓપ્શન છે એ તારો, બી ગ્રહ, સી ચંદ્ર અને ડી ધૂમકેતુ. તો વ્યાધ શું છે? તારો. તો સાચો જવાબ આવશે એ તારો. પ્રશ્ન 27, સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે? જેના ઓપ્શન છે એ પૃથ્વી, બી ગુરુ, સી શુક્ર અને ડી શનિ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી ગુરુ. આગળ જોઈએ. પ્રશ્ન 28, CFC નું પૂરું નામ શું છે? આ ખાસ પૂછાયેલો પ્રશ્ન છે. CFC નું પૂરું નામ. તો જેના ઓપ્શન છે એ કાર્બન ફ્લોરિન કાર્બન, બી કાર્બન ફોસ્ફેટ કાર્બન, સી ક્લોરોફ્લોરો કેલ્શિયમ અને ડી ક્લોરોફ્લોરો કાર્બન્સ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી ક્લોરોફ્લોરો કાર્બન. પ્રશ્ન 29, ગંગા એક્શન પ્લાન ક્યારે શરૂ કરવામાં આવ્યો? ગંગા એક્શન પ્લાન. જેના ઓપ્શન છે એ 1985, બી 1980, સી 1990 અને ડી 2000. તો સાચો જવાબ આવશે એ 1985માં. પ્રશ્ન 30, છેલ્લો પ્રશ્ન, હવાના પ્રદૂષણથી કયા રોગ વધુ થાય છે? જેના ઓપ્શન છે એ આંખના, બી કાનના, સી શ્વાસના અને ડી નાકના. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી શ્વાસના. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું મોડેલ પેપર નંબર 2. આ વિડીયો તમે બરાબર 2 વખત જોઈ લેજો અને બધા પ્રશ્નો તમે પાકા કરી લેજો. એટલે આમાંથી જે કોઈ પ્રશ્નો પૂછાય એમાંથી એક પણ પ્રશ્ન આપણો ખોટો પડવો પડે નહીં. અને ખાસ યાદ રાખજો, તમે પહેલાં પ્રશ્નો જુઓ, પછી એના વિકલ્પો વિશે વિચારો અને કોમેન્ટ કરો, પછી તમે જવાબ જુઓ, જેથી તમને ખ્યાલ આવે કે તમારા પ્રશ્ન કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા સરસ મજાના નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા આપણે આગળના મોડેલ પેપર સાથે મળીશું. થેન્ક યુ.